આર્ટિકલ આટલા બધા આપ્યા છે। કહેવામાં આવે છે વિધાનસભા ના લોકસભા સૌથી ઉપર છે ગ્રામ સભા, અને આ ગ્રામ સભાનો જે નિર્ણય ને જે ઠરાવ થાય છે એ ઠરાવને માન્યતા આપવી પડે છે। મિત્રો, ઘણા અહીંયા શિક્ષિત બેઠા છે, ઘણા આપણા બહેનો પણ શિક્ષિત છે। આપણા ઠરાવને આજ સુધી જેટલા પણ ઠરાવ કર્યા છે એ ઠરાવ પંચાયતી રાજમાં કર્યા છે, પણ હવે પછીના ઠરાવો જે બંધારણના નિયમ મુજબ મેં જે માનું છું ત્યાં સુધી જે કુકરદાની પહેલી આપણી જમીન ગઈ, પહેલા આપણે મીટિંગ કરી, આનાથી પણ પહેલા એક મીટિંગ કરી, ત્યારે પણ મેં જાહેર કર્યું હતું કે જે તે સમયમાં કુકરદા ગામની જમીનનો જે પ્રશ્ન ઉભો થયો ત્યારે મને જ્યારે ખબર પડી તો અહીંના જે એટલા પણ આપણા જાગૃત યુવાનો છે એમને મેં કીધું કે કંઈક આપણી સાથે કંઈક આ લોકો છેડા કરી રહ્યા છે, અને તે સમયે પણ આપણે એમને રાતોરાત અમે 8-10 યુવાનો બેઠા, જમીન બાબતની ઘણી બધી વાતો કરી, અને આપણા અંગત મિત્રો જે છે એમનો સહારો લીધો, અને આની માહિતી લેવામાં આવી કે આપણી જમીન ક્યાંથી જાય છે, કેવી રીતે જાય છે। આજે બીજો પ્રોજેક્ટ આવીને ઉભો થયો મિત્રો, અને આપણને શ્યોર હજી માહિતી નથી, પાકી ખબર નથી, પણ એટલું ખબર છે કે આપણા ડુંગર વિસ્તારના નસવાડી તાલુકાના 16 થી 17 ગામને હટાવી દેશે, અને પ્રોજેક્ટ આવશે તો અમે પણ નહીં બચીએ, અમે પણ રસ્તામાં આવીશું। હવે ત્યાં બોરિયાથી નો પુલ બનાવ્યો, એ પુલ બનાવીને હાઈવે રોડ કાઢીને સેવાટમાં કાઢ્યો યાર। હવે તઈ કઈ ટ્રકો ગાડીઓ સરકાવવાની હોય, વિચારો શેના માટે બને છે બધું। અને આપણા આગેવાનો બધા એમ કે અલ્લાહની વિકાસ કરી દીધો, આ કરી દીધો, પણ બોલા ભાઈ અમને તમારો વિકાસનો અમારે ક્યાં વિરોધ છે, પણ વિકાસ કરતા કરતા અમારી જમીનો છીનવી લે છે, અમારી પોતાની ખેડાણ કરવાની કે જે કઈ માલિકી હક છે એવો નહીં મળતો, તો એ તમે આલો કે નહીં? આટલું તો આપણે માંગવું પડશે ને, થોડું તો બોલો। આ જનજાગૃતિની મીટિંગ છે, આ હક માંગો, આપણે વિકાસનો કોઈ વિરોધ નથી। તમે ગમે એટલા પુલિયા બનાવ્યા, ગમે એટલા રસ્તા બનાવ્યા, અમારા માટે બનાવ્યા છે કે કોઈ બહારની કંપનીઓ માટે બનાવ્યા છે? આ તો પૂછવું પડશે ને ભાઈ, એમની ગાડીઓ ફેરવવાની છે કે પછી અમારી ફેરવવાની છે? કોની પથારી ફેરવવા માટે કરો છો આ કામ? આ તો આપણે બોલવું પડશે, અને એટલે જ આજે આપણા આગેવાનો હાજરી નથી આપતા। આપણે બધા કહીએ ને, આ જેટલા બેઠા છે એટલા માંગણી કરીએ કે ભાઈ હમણાં જે પ્રોજેક્ટ આવે છે, પ્રોજેક્ટને કોઈને પૂછવામાં આવતું નથી, સરપંચને ખબર નથી રહેતી, ગામ લોકોને ખબર નથી રહેતી, અને ડાયરેક્ટ તમને હોય એના પણ માલિક તમે જ છો આદિવાસી વિસ્તારના। ચાહે પછી એ કોઈ પણ પ્રકારનું ધાતુ નીકળે, ખનિજ નીકળે, કોઈ બી વસ્તુ, જે રીતે આંબા ડુંગરની અંદર આપણું જે હમણાં નીકળે છે એવી રીતે તમારો આ માલિકી પટ્ટો છે, તો માલિકી પટ્ટામાં પણ જે ખનિજ નીકળે એનો માલિક તમે જ છો। અધિકાર આપણને આપ્યો છે, પણ આ અધિકારને આદિવાસી જાણી લે અને અધિકાર બધા માંગી લે તો આપણે બધા લાખોપતિ થઈ જાય, કરોડોપતિ। એટલે આપણા મલત્યા નેતાઓ આપણને આ બધું ચૂપી ત્યાં બધું કામ કરી દે છે, કેમ કે આપણને બધાને એટલો વિકાસ જ બતાવી દે ખાલી કે ભાઈ અમે આ રસ્તા બનાવી દીધા, કરી દીધા, પણ તમારી જે એકડ કે 2 એકડ કે 5 એકડ માલિકી હક જે જમીન છે, તો એ જમીનની નીચે રહેલો તે તમામ ખનિજના માલિક તમે છો। તો એમાં એક ખનિજનો કિંમત કેટલી છે? કરોડો રૂપિયામાં છે। એક પ્રોજેક્ટ આવે, એક કંપની આવે અને ખનિજનું ખોદકામ, અલા ભાઈ આ કોરીઓ ચાલે, અહીંયા કરોડોપતિ થઈ ગયા, પથરા વેચીને, બોલો હે, પથરા વેચીને કરોડોપતિ બની ગયા। આપણે બધા જ જાણીએ કેમ જાણતા? આપણે લાવીએ ટ્રેક્ટર ભરીને લાવીએ, અહીંયા ગાડી ભરીને મંગાવીએ પથરા, મકાન બનાવવા, એ પથ્થર વેચીને લોકો માલદાર થઈ ગયા, તો તમે તમારું ખનિજ વેચીને માલદાર નહીં થાવ। આના માટે લડવાનું છે તમારે બધાને, અને લડવું પડશે, કેમ કે નહીં લડો તો તમને એવી જગ્યાએ મૂકશો જ્યાં કશું પાણી નહીં મળે મીઠું પીવાનું, એવી જગ્યાએ કાઢી મૂકશે આ લોકો। એટલે લડવાનું છે આપણે, એટલે બોલવાનું છે। એકલું આવેદન પત્ર આપે લડેંગે જીતેંગે નહીં મેળ પડશે, આપણે મેળ નહીં પડે। હવે તમારે બધી જગ્યાએ જે રીતે આપણા ઘણા 1-2 નેતાઓ બોલે છે વિધાનસભામાં
જઈને આપણો અવાજ ઉઠાવે છે, પણ એક બે નેતાઓથી કામ ચાલવાનું નથી. એટલે હવે આપણે જે જનજાગૃતિનો કાર્યક્રમ છે, મારો કોઈ રાજકીય વિષય નથી, કોઈ રાજકારણમાં વિરોધ નથી, એમના કામનો પણ વિરોધ નથી, પણ કામ કરતા કરતા આપણો વિનાશ કરે ને ત્યાં આપણો વિરોધ છે. મિત્રો, તમે કામ કરતા કરતા જઈને પછી કોઈ બહારના પ્રોજેક્ટ રાતોરાત મુકેશ અંબાણીની કંપની આવી જાય, રાતોરાત કોઈ બીજો પ્રોજેક્ટ આવી જાય અને પછી હવાર પડે એટલે અમારે પાછા તમારી સામે આવેદન પત્રો તૈયાર કરવાના, એકબીજાને લડવાનું અને અમારે આ પોતાના નેતાઓ સાથે સામે સામે ઝઘડવાનું, આ ધંધા અમારે કરવાના. આના માટે આપણે આ લડીએ છીએ. તો ભાઈ પહેલેથી તો અમને હેરાન કર્યા જ છે, હજુ કેટલા હેરાન કરવા છે? હવે તો શાંતિથી જીવા દો. પણ હજી સુધી આપણને લોકો આપણને હક અધિકાર, જે આપણા જેટલા પણ બંધારણના અધિકારો છે એને લાગુ નથી કરવું, એને માનવું નથી. એટલે નવા કાયદા બનાવ્યા. કેવડિયાની પરિસ્થિતિ જોઈ લો. એ કેવડિયામાં પણ આજે બંધારણના કાયદાના નિયમ પ્રમાણે લોકો ત્યાંની જે કમિટી જે છે, આપણા જેવા જ યુવાનો છે, એ લડત લડી રહ્યા છે અને ઝઝૂમી રહ્યા છે. એટલે એમની સાથે ખાલી રહેવાના ઘરને થોડા કંઈક આંગણા અને વાળા રહ્યા છે, બાકી ખેડવાની જમીનો મિત્રો કબજે કરી લીધી. બાકી થોડો સમય જશે તો ત્યાં પણ એવો કાયદો લાવશે ને, એ લોકો તે કાયદાને જ આપણે ત્યાં પણ લાવવાના છે. હા, એસયુ એક્ટ જે કાયદો લાવ્યા છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં લાગુ કરશે. એવો કેવડિયા પૂરતો કાયદો નથી મિત્રો. એ કાયદો ઉમરગામથી અંબાજી સુધી કોઈ પણ જગ્યા પર એ લોકો એસયુ એક્ટ કાયદો છે એ લાગુ કરી દેશે અને લાગુ કરશે એટલે આપણને હટાવશે. અને આપણે નહીં હટીએ તો આપણે માર ખાવું પડશે, એમની સામે દંડા ખાવા પડશે. અને આપણને અત્યાર સુધી જે પહેલા જે આપણા વસાહતો જે બનાવી, ત્યાર પછીની જે બીજી વખતની જે લડત ચાલતી હતી, હજુ પણ એ લોકો લડે છે વસાહતના. આપણા ઘણા બધા વડીલો યુવાનો જે એમનો અધિકાર હતો એ અધિકાર એમને હજુ પણ નથી આપ્યો. હજુ લડતા બે આગેવાનોના મૃત્યુ પણ થઈ ગયા, પણ હજુ અધિકાર મળ્યો નથી અમને. તો હજુ આપણે નવા છે, આપણે તો હજુ કાયદા નહીં, કાઢે તો હું હાલ. એટલે જે પણ મારા આપણા આદિવાસી સમાજના, ચાહે કોઈ પણ પાર્ટીના આગેવાન હોય, સત્તામાં હોય, વિપક્ષમાં હોય, કોઈ પણ પાર્ટી, જ્યારે સમાજનો વાત આવશે, જ્યારે પોતાના સમાજનો અસ્તિત્વની વાત હોય, ત્યારે ખુલ્લા મંચ પર બેસીને અધિકારીને બોલાવીને આવી રીતે વાત કરો ને. ઓફિસમાં એકલા બેસીને 4-5 જણા વાત કરશો તો તમે શું જાણશો? ખુલ્લા મંચ પર ચર્ચા થવી જોઈએ આ બાબતની. નરેન્દ્ર દાદા એ લોકોએ રૂમડિયાની લડત લડી હતી, કલેક્ટરને એમને ત્યાંથી રૂમડિયા બોલાવ્યા હતા. આ બાબતમાં ને એ લોકોએ બહુ સારી લડત લડીને રૂમડિયા ગામ વચ્ચે બિહાડીને એમને નિર્ણય લેવડાવ્યો હતો. તો આપણે પણ આજે તમારો વારો છે ને કાલે અમારો પણ વારો જ છે. અને એ પહેલા નર્મદાની જે મોટી કેનાલ નીકળી તો મેવાસની બધી જમીનો ભાઈ નર્મદામાં જતી રહી. અને ત્યારે આપણે જેવા કોઈ યોદ્ધાઓ હતા નહીં અને કોઈ માંગણી મૂકી નહીં. આજે વિચાર કરો કે નર્મદાની મોટી મેન કેનાલ છે, એ કેનાલ મેવાસની બધી જમીનને હડપીને જતી રહી. અને ત્યારે કોઈ લડવા વાળું નતું, શું વળતર આપી કઈ નહીં. અને મેવાસના જે ગામડાના લોકોની જમીન છે એ ગામડાના લોકો એવા ને એવા જ રહ્યા.